ભારતીય રેલવેમાં રોજગારની તકો માટે આતુર ઉમેદવારો માટે 2025માં ડેટા એન્ટ્રી ઓપરેટર ડીઓ પદ માટેની ભરતીની જાહેરાત થવાની સંભાવના છે। ડીઓ પદો રેલવેના વિવિધ વિભાગોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। શું કામ કરવાનું હોય? 1 ડેટા એન્ટ્રી, 2 ડેટા વેરિફિકેશન, 3 રિપોર્ટ જનરેશન, 4 સિસ્ટમ મેન્ટેનન્સ। શું જોઈએ? શૈક્ષણિક લાયકાત। શૈક્ષણિક લાયકાત માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી 12મું ધોરણ HSC અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। કમ્પ્યુટર જ્ઞાન, કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં ડિપ્લોમા અથવા સર્ટિફિકેટ કોર્સ, ખાસ કરીને MS ઓફિસ અને ડેટાબેઝ મેનેજમેન્ટ। ટાઈપિંગ સ્પીડ અંગ્રેજી અને અથવા સ્થાનિક ભાષામાં નિર્ધારિત ટાઈપિંગ ગતિ, સામાન્ય રીતે 25 થી 30 શબ્દ પ્રતિ મિનિટ। ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યા માટેની ઉંમર મર્યાદા સામાન્ય રીતે 18 થી 30 વર્ષની વચ્ચે હોય છે। તેમ છતાં SC, ST, OBC અને અન્ય વિશિષ્ટ શ્રેણીઓ માટે સરકારના નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। ઉમેદવારની પસંદગી પ્રક્રિયામાં ઉમેદવારની લેખિત પરીક્ષા લેવામાં આવે છે, જેમાં સામાન્ય જ્ઞાન, ગણિત, તર્કશક્તિ અને કમ્પ્યુટર જ્ઞાન પર આધારિત પ્રશ્નો આવતા હોય છે। ત્યારબાદ ટાઈપિંગ ટેસ્ટ લેવામાં આવે છે અને છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે છે। ડેટા એન્ટ્રી ઓપરેટર પદ માટેનો પ્રારંભિક પગાર સામાન્ય રીતે 18,000 થી 22,000 પ્રતિ માસ હોય છે। ભરતીની મહત્વપૂર્ણ તારીખો। ડીઓ પદ માટેની ભરતીની સત્તાવાર જાહેરાત હજુ સુધી બહાર પાડવામાં આવી નથી। જ્યારે ભરતીની નોટિફિકેશન બહાર પડશે ત્યારે અમે તમને જાણ કરીશું અને અરજી કેવી રીતે કરવી તે પણ જણાવીશું। જેથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરો।